રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો પણ જોવા મળ્યો હતો। જો કે ગત મોડી સાંજે વાતાવરણના અંદર પલટાની સાથે જ પવન તેજ ફૂંકાયો હતો। આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક એવા જિલ્લાઓની અંદરથી એ સમાચારો પણ સામે આવી રહ્યા છે કે ત્યાં વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે। આ સાથે આગામી 3 દિવસ દરમિયાન હજુ પણ કમોસમી વરસાદની શક્યતાઓ છે અને સાથે જ પવનની ગતિની પણ એ તેજ પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે। કયા કયા જિલ્લાઓની અંદર શક્યતાઓ છે અને ક્યાં સૌથી વધુ વરસાદ પડવાની આજના દિવસની હવામાન વિભાગે આગાહી કરી છે, વાત તેને લઈને કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ આ તમામ જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે, અને ખાસ અમદાવાદની અંદર, કેમ કે અમદાવાદની અંદર ગત બપોરના રોજ તાપમાન લગભગ 45 થી 46 ડિગ્રી હતું અને મોડી સાંજ થતા એ તાપમાનની અંદર અચાનક જ ઘટાડાની સાથે જ તેજ પવન ફૂંકાયો હતો। જો કે આજે વહેલી સવારથી જ અમદાવાદ જેવા એ વિસ્તારની અંદર, એ શહેરોની અંદર કે જ્યાં ગરમીનું પ્રમાણ વધારે હતું, ત્યાં ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો। અણધારી આફતથી ખેડૂતોને મુશ્કેલી વધી ચૂકી છે। જો કે આજના દિવસ માટે ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ આ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જો કે આ જ જિલ્લાઓની અંદર 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓચિંતા પવન ફૂંકાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને 5 થી 15 મિલી પ્રતિ કલાક જેટલો વરસાદ વરસવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે યલો એલર્ટ વાળા જિલ્લાઓની જો વાત કરવામાં આવે, જેમાં દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને જામનગર સહિતના છૂટાછવાયા સ્થળો ઉપર સામાન્ય વાવાઝોડાની આગાહી જે છે તે કરવામાં આવી છે અને વીજળી સાથે કલાકમાં લગભગ 5 mm કરતાં પણ ઓછો વરસાદ વરસી શકે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે આજે જિલ્લાઓની વાત કરવામાં આવી હતી યલો એલર્ટ વાળા એ તમામ જિલ્લાઓની અંદર પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઓછી ઝડપે ઓચિંતો પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। જો કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ મામલે આગાહી કરતા શું જણાવ્યું હતું એ સાંભળો। પહેલા સૌપ્રથમ તો જે અત્યારે બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય, બંનેનું ટેમ્પરેચર છે ખૂબ ઊંચું છે। એ સાથે અરબ સાગરની અંદર જે મજબૂત એન્ટી સાયક્લોન છે અને એક WD પસાર થઈ રહ્યું હતું, આ તમામ પરિબળોને કારણે પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે આપણે માવઠું થવાનું છે, જેની માહિતી આમ તો આપણે 2-3 દિવસથી આપણે આપી રહ્યા છીએ, પણ ખાસ આજના એટલે કે આજે 3/5/2025 જે નવા સમાચાર એ છે કે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે હવે ધીમે ધીમે ગુજરાતથી નજીક પહોંચી ગયું છે અને ગુજરાતમાં પણ જે આપણી પાકિસ્તાન બોર્ડર લાગે છે, જેમાં કચ્છના રણ પાસેથી પણ પાકિસ્તાન બોર્ડર લાગે છે અને જે વાવ-થરાદ જિલ્લો જે છે એની પણ ઘણી જગ્યાએ સુઈગામ અથવા તો જે વાવ-થરાદ જેવા વિસ્તારો છે એમાં જ્યાં પાકિસ્તાન બોર્ડર ટચ થાય છે એ વિસ્તારો સુધી એક અસ્થિરતા આવી ગઈ છે અને હવે એ અસ્થિરતા છે એ યુએસી બની રહી છે। યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક। આ જે અપર એર સાયક્લોનિક છે એ મિડ લેવલે ખૂબ મોટી અસ્થિરતા ઊભું કરી રહ્યું છે। મિડ લેવલે એટલે કે 700 HPA લેવલે એક અસ્થિરતા ઊભી કરી રહ્યું છે અને 700 HPA લેવલે ખૂબ પ્રમાણમાં ભેજ પણ અત્યારે જોવા મળી રહ્યો છે અને એને કારણે હવે આપણે જે માવઠું થવાનું છે, જેમાં ખાસ કરીને આજે 3 તારીખના રોજ પાકિસ્તાન બોર્ડરે અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે અને ત્યાંથી આપણે હવામાનમાં પલટાની શરૂઆત થઈ ગઈ છે। આવતીકાલે 4 તારીખે આનો વ્યાપ વધવાનો છે। આવતીકાલે 4 તારીખે કચ્છના અનેક ભાગોની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા પડશે અને ઉત્તર ગુજરાતના પણ વાવ, થરાદ, પાટણ અને મહેસાણા જિલ્લો છે એની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા પડશે। સૌરાષ્ટ્રની અંદર પણ એકલ દોકલ સેન્ટરની અંદર હળવા ઝાપટા પડવાની આવતીકાલે 4 તારીખે શક્યતાઓ છે। એટલે હજુ આવતીકાલે પણ આ જે માવઠાની તીવ્રતા છે એ સામાન્ય દર્શે, પણ પરમ દિવસે 5 તારીખથી આની તીવ્રતા વધવાની છે
અને 5 તારીખે તીવ્રતા વધે એટલે લગભગ અમારું એવું માનવું છે કે 5 તારીખે ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર અતિ તીવ્ર માવઠું થશે, જેમાં અત્યારે આપણે જિલ્લાવાઇઝ જોવા જઈએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, કચ્છ જિલ્લો અને જે સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢના અમુક ભાગો અને બોટાદના અમુક ભાગો સાથે અમરેલીના પણ અમુક વિસ્તારોની અંદર 5 તારીખે ગાજવીજ અને પવન સાથે તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે. અમુક વિસ્તારની અંદર કરા પડવાની પણ સંભાવનાઓ રહેલી છે. હવે આમાં જ્યાં વધારે પડતા ગાજવીજ થશે, અતિ જ્યાં તીવ્ર ગાજવીજ થાય એ વિસ્તારોની અંદર 2.5 થી લઈને 3 ઇંચ સુધીના પણ વરસાદ પડી શકશે. હવે 2.5 થી લઈને 3 ઇંચ વરસાદ એટલે સામાન્ય રીતે જોવા જાય તો એને વાવણી લાયક વરસાદ કહેવાય. જોકે અત્યારે હજી વાવણી કરવાનો સમય નથી, કેમ કે આ મે મહિનાનું પ્રથમ અઠવાડિયું છે. જો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ માવઠું થયું હોય તો આ માવઠાને કારણે વાવણી પણ થઈ શકે, કેમ કે 2.5 ઇંચ વરસાદ એટલે વાવણી લાયક વરસાદ ગણી શકાય. પણ અત્યારે આપણે વાવણી પણ નથી કરી શકવાના. ઉનાળુ પાક ખેતરોમાં ઉભો છે, જેમાં અડદ, મગ, તલ, મગફળી, સોયાબીન પણ ઘણી જગ્યાએ ઉનાળાની અંદર વાવેલા છે, શાકભાજી છે અને સાથે સાથે કેરી એટલે કે જે ફળોનો રાજા કહેવાય છે કેરી, એ પણ પાક ઉભેલો છે. આ તમામ પાકોની અંદર નુકસાની પણ આવે એવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને આવતીકાલે 4 તારીખે હળવા ઝાપટા પડશે અને 5 તારીખે માવઠાની તીવ્રતામાં વધારો થશે અને 5 તારીખે મેં જે આપને વિસ્તારો જણાવ્યા આટલા વિસ્તારોની અંદર માવઠાની સંભાવનાઓ છે. એ પછી 6, 7 ને 8 તારીખ છે એમાં 5 તારીખ કરતા પણ તીવ્રતા વધવાની છે અને એ કયા વિસ્તારોને અસર કરશે એની માહિતી આપણે આગળના વિડીયોની અંદર આપવામાં આવશે. પણ ખાસ 6, 7 અને 8 તારીખનું માવઠું હશે એ પણ 5 તારીખના માવઠા કરતા અતિ તીવ્ર હશે અને એમાં પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે ભારે માવઠું થવાની શક્યતાઓ છે. તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ મામલે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી હજુ પણ 3 દિવસે ગુજરાત માટે આ જ પ્રકારે એ પવન ફૂંકાતાની સાથે સાથે વરસાદ એ જોવા મળી શકે છે. કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી એ કરવામાં આવી છે અને કદાચ આ માવઠાની અંદર વરસાદ વધુ પણ વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકની અંદર વધુમાં વધુ અસર આ કમોસમી વરસાદને લઈને થઈ શકે છે અને સાથે જ દરિયા કિનારાવાળા જેટલા વિસ્તારો છે, જેટલા જિલ્લાઓ છે, ત્યાં સૌથી વધુ પવન ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. તમારું શું માનવું છે અને તમારા જિલ્લાની અંદર કેટલો વરસાદ અને કેટલો પવન ફૂંકાઈ રહ્યો છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને કમોસમી વરસાદથી તમારા જિલ્લાની અંદર પાકને કેટલું નુકસાન છે તે પણ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.